નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું ચેનલ ઉપર। આજે જે છે આપણે મેન્સ માટેનો એક બીજો ક્વેશ્ચન જોઈશું, જેનાથી જે છે આપણે મેન્સ આન્સર રાઇટિંગ વિશે ખ્યાલ આવશે। મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે। એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો। મેન્ટરશિપ જે છે આપણી પર્સનલ મેન્ટરશિપ ચાલે છે, જેમાં ડેલી તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવશે, બધા સબ્જેક્ટ કવર કરવામાં આવશે, ડેલી ઇવેલ્યુએશન, એક પ્રેક્ટિસ માટે ટેસ્ટ સિરીઝ પણ આપવામાં આવશે, જેમાં ગુજરાતી ઇંગ્લિશ પણ કવર થઈ જશે। ક્લાસ 1 to સીસી અને ડીવાયએસઓ માટે તમે જોઈન કરી શકો છો। તો ક્વેશ્ચન સૌપ્રથમ જોઈએ, પીવાયક્યુ છે, પાછલામાં જે પૂછાયેલો ક્વેશ્ચન છે કે અમૂલે સેટેલાઇટ સેન્સિંગ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પશુપાલકો માટે ઘાસચારાના પાકનો અંદાજ મેળવવાની પહેલ કરી છે। આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતું કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરનું ઔપચારિક ઉદ્બોધન તૈયાર કરો। જો કોના માટે છે? પશુપાલકો માટે છે અને ઘાસચારાના પાકનો અંદાજ માટેની જે એક પહેલ છે અને સેટેલાઇટ સેન્સિંગ દ્વારા છે, બરાબર। તો જોઈએ આપણે કે શું લખી શકાય। તો ઔપચારિક ઉદ્બોધન, મારા વાલા ખેડૂત મિત્રો, આજે ફરી એક વખત અમૂલ આપના માટે જે એક નવું સોપાન લઈને આવ્યું છે, જેનું નામ છે ઈ ગૌચર, તમે નામ આપી શકો, જેમાં સેટેલાઇટ સેન્સિંગ ટેકનોલોજીના માધ્યમથી આપના માટે ઘાસચારાને લગતી માહિતી પૂરી પાડવામાં આવશે। હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ શું છે, કેવી રીતે ઉપયોગી થશે તે જણાવો। તો આના જે છે લાભ નીચે મુજબ છે, બરાબર। આ રીતે કોઈ વ્યક્તિ બોલે અથવા નીચે મુજબ મતલબ આ રીતે આના લાભ છે, જેમ કે એક કે તમને તમારા ગામ પાસે જે છે ગૌચર જમીન વિશેની જાણકારી મળશે। ગૌચર જમીનમાં કેટલી ગાયો અને ભેંસો કેટલા દિવસ જે છે એ ઘાસચારો પૂરો પડી શકે એવો છે, એના માટે જે છે એ સક્ષમ છે કે નહીં એની જાણકારી મળશે। ત્રીજું, ઘાસ કેટલા સમયમાં ફરી ઉગવા માટે જે છે એ સક્ષમ છે એ જગ્યા ઉપર, એની જાણકારી મળશે। વરસાદના સમયમાં ત્યાં જવું સુરક્ષિત છે કે એની જાણકારી મળશે, કે ભાઈ જે ગૌચર ઘાસચારા માટે જે જગ્યા તમે નક્કી કરેલી છે ત્યાં અત્યારે રિયલ ટાઈમ સિચ્યુએશન કેવી છે, ત્યાં જવાય એવું છે કે નહીં। આના માટે જે છે તમારે કોઈ પૈસા ભરવાના નથી, આ ફ્રી સિસ્ટમ છે। બીજું એવું બી નથી કે આના માટે તમારે કોઈ સ્માર્ટફોન મોબાઈલ જોઈએ, કારણ કે જો ખેડૂતો માટે છે, બરાબર છે, યુવાનો માટે હોય તો તમે કોઈ સ્માર્ટફોન એપ્લિકેશન આપી શકો। ખેડૂતો માટે તમે જો એપ્લિકેશન આપો તો ઘણા ખેડૂતો એને યુઝ નહીં કરે, તો એના માટે તમારે આવું કંઈક આપવું પડે કે એમાં એક ટોલ ફ્રી નંબર પર તમે કોલ કરો અને એના ઉપર જે છે તમારા વિસ્તારનું તમે કહીને માહિતી મેળવી શકો છો। તો બોલો, છે ને લાભદાયક વાત? તો આ અન્ય મિત્રોને પણ પહોંચાડો અને આજથી જ આ માહિતી જે છે તમને મળવાની શરૂ થઈ જશે। જય જવાન, જય કિસાન, આભાર, જય હિન્દ, બરાબર। તો અમૂલના જે મેનેજિંગ ડિરેક્ટર બોલે તો આ રીતે બોલે, એમાં કોઈ વધારાનું જે છે એ બહુ તમારે બોલવાની જરૂર નથી, કોઈ સરકારી યોજનાઓ વિશે બહુ ઉલ્લેખ કરવાની જરૂર નથી, કારણ કે જે મેનેજિંગ ડિરેક્ટરનું ઉદ્બોધન પૂછ્યું છે, બરાબર છે। અને કોને લક્ષી છે? પશુપાલકો માટે છે, તો તમારે બહુ હેવી ઇંગ્લિશ શબ્દ અંદર નાખવાની જરૂર નથી, બરાબર છે। તો આ રીતે જે છે જે પૂછ્યું છે એને અનુરૂપ તમે લખો, તો જે છે તમને વધારે માર્ક મળી શકે। તો તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો મેન્ટરશિપ પ્રોગ્રામમાં, અથવા યુટ્યુબ પર તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો, એમાં પણ જે છે આપણે રેગ્યુલર વિડીયો મોકલતા હોઈએ છીએ। ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોડાઓ, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ફરી એક ક્વેશ્ચન સાથે, એક ફોર્મેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક યુ, જય હિન્દ।